મારે ઘણી બધી અપડેટ્સ છે અને આરતી મહેતા ફરી આપણી સાથે જોડાયા છે. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના આજે રડાર પર છે? જી, ઘણા બધા કાઉન્ટર છે. રિલાયન્સ સાથે શરૂઆત કરીએ. CLSA અહીંયા આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 1800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. 12 મહિનામાં કંપનીનું ફોકસ અહીંયાથી સોલાર બેટરી જનરેશન પર રહેતું જોવા મળતું દેખાઈ શકે છે અને AGMમાં જે અપડેટ આપવામાં આવી છે નવી ઉર્જા યોજનાઓ પર ખાસ એક ફોકસ જે છે તે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા નજર રાખવાની છે કે કઈ રીતે ત્યાંથી અપડેટ આવતી દેખાઈ રહી છે. બીજી બાજુ વાત કરી લઈએ વેદાંતા એલ્યુમિનિયમ માટે. હવે અહીંયાથી સિટીનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમણે વેદાંતા એલ્યુમિનિયમ માટે આપ્યું છે. લક્ષ્યાંક 560 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. કેલેન્ડર યર FY 27-28માં એલ્યુમિનિયમ સરેરાશ કિંમતની વાત કરી લઈએ $3,700 પ્રતિ ટનથી $3,800 પ્રતિ ટન રહેતું જોવા મળી શકે છે અને એલ્યુમિનિયમ બજાર જે છે હજી પણ ડેફિસિટમાં રહેવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે. LME પર જે કિંમતો વધી રહી છે એનાથી ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે. એટલે વેદાંતા એલ્યુમિનિયમ માટે પોઝિટિવ રિપોર્ટ છે. ટાટા મોટર પેસેન્જર વ્હીકલ માટે ઘણા બધા રિપોર્ટ આવ્યા છે. CLSA અહીંયાથી આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 453 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે આગામી 18 મહિનામાં JLRની જે 5 EV લોન્ચ કરવાની યોજના બનતી દેખાઈ રહી છે તે એક ખાસી પોઝિટિવ છે અને ઉત્તર અમેરિકા એક મુખ્ય ગ્રોથ માર્કેટ જે છે અહીંયાથી બનતું જોવા મળતું દેખાઈ શકે છે. અહીંયા નોમુરા તરફથી અહીંયા ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ માટે. લક્ષ્યાંક 373 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તેઓ કહી રહ્યા છે FY 27 માટે JLRનું ગાઈડન્સ અનુમાન કરતાં થોડું ઓછું રહેતું દેખાઈ રહ્યું છે પણ મેનેજમેન્ટને ડબલ ડિજિટ આવકની ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. FY 27 માટે એબિટાની વાત કરી લઈએ તો એમાં પણ અનુમાન જે છે તે આપણને વધતા દેખાઈ રહ્યા છે. એટલે માર્જિન ખાસ કરીને 4% સુધરતા જોવા મળી શકે છે. બીજી બાજુ સિટી તરફથી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ માટે સેલ રેટિંગ આવ્યું છે 320 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. આવક ગાઈડન્સ 2026 બિલિયન વોન જે છે તે અહીંયાથી રહેતું દેખાઈ શકે છે. નોર્થ અમેરિકા પર ખાસ એક મુખ્ય ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ પર. USLની વાત કરી લઈએ તો અહીંયા JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે યુનાઇટેડ સ્પિરિટ માટે 1510 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. FY 27 માટે ગ્રોથ આઉટલુક મજબૂત લાગી રહ્યું છે અને માર્જિન વધવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન છે. ટાટા કમ્યુનિકેશન પણ ફોકસમાં છે. CLSAનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે તેઓ 2600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે હવે ડેટા રેવન્યુ જે છે તે એરટેલ બિઝનેસ સાથે સરખાવી શકાય એવું બનતું દેખાઈ રહ્યું છે. ડિજિટલ સેવાઓની આવક વાર્ષિક ધોરણે 20% જેટલી રહેતી દેખાઈ રહી છે અને FY 26માં કેશ ફ્લો સુધરતો જોવા મળ્યો છે. તો ટાટા કમ્યુનિકેશનના કાઉન્ટર પર ખાસ ધ્યાન રાખવાનું છે. ટાઇટન માટે પણ ફોકસ સિટી તરફથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવ્યું છે 5075 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જે ગોલ્ડની કિંમતો વધી રહી છે એને કારણે જ્વેલરી ડિમાન્ડમાં તેઓ ઘટાડો જોઈ રહ્યા છે પણ બીજી બાજુ સ્ટડેડ જ્વેલરીની માંગ સુધરતી દેખાઈ રહી છે અને માર્જિન સ્થિર રહ્યા છે એટલે ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. મેક્સ હેલ્થકેરની વાત કરી લઈએ સિટી તરફથી અહીંયા પણ બાય રેટિંગ આપવામાં આવ્યું છે 1240 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે મેક્સ હેલ્થના કાઉન્ટર પર પણ નજર રાખવાની છે. અને બીજી બાજુ સેગમેન્ટ વાઇઝ વાત કરી લઈએ તો કેબલ એન્ડ વાયર સેક્ટર પર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. ઇન્ફ્રા ઇલેક્ટ્રિફિકેશન ગ્રોથથી આ સેગમેન્ટને ફાયદો થતો જોવા મળશે અને RR કેબલ તેમની પસંદગી અહીંયા બનતી દેખાઈ રહી છે. પ્રિફર્ડ પિક પોલીકેપ કેયા ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા બનતી દેખાઈ રહી છે જ્યાં ખરીદારીની સલાહ આપી રહ્યા છે. અને છેલ્લે ક્વિક કોમર્સ માટે CLSAની વાત કરી લઈએ તો અહીંયા ગ્રોથની અપેક્ષા જે છે તે અહીંયા અપેક્ષા કરતાં વધુ ગ્રોથ ક્વિક કોમર્સમાં થોડો જોઈ રહ્યા છે આપણે. જ્યાં બ્લિંકિટ ઇન્વેન્ટરી લેડ મોડલ સાથે આગળ કામ કરી રહ્યું છે પણ સ્વિગી જે છે તેણે બ્લિંકિટને પાછળ છોડ્યું છે અને ઝેપ્ટોનું ફોકસ જે છે તે અત્યારે કાર્યક્ષમતા પર વધારે બનતું દેખાઈ રહ્યું છે. તો ક્વિક કોમર્સ માટે પણ એક રિપોર્ટ આવ્યો છે જેના પર ધ્યાન રાખવાનું છે. તો ઘણા બધા બ્રોકરેજ નોટ જેના પર ફોકસ રહેશે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર ડિટેલ્સ માટે. તો ઘણા